ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ નિષ્કર્મ સિદ્ધિની અંદર આપણે આત્મા અહંકાર વિવેક, આત્મા અંતઃકરણ વિવેક પણ કહી શકો. આત્મા અંતઃકરણ વિવેક એટલા માટે કારણ કે અવિવેક થઈ ગયેલો છે. જે બદલાતું રહે છે, જે વાસ્તવમાં તમારા જ્ઞાનનો વિષય છે, જેને તમે પ્રકાશિત કરો છો, એવી તમે પ્રકાશક છો, પ્રકાશિત વસ્તુ સાથે તાદાત્મ્ય થઈ ગયું છે. મનુષ્ય માટે મોટામાં મોટી સમસ્યા આ જ છે, બીજું કંઈ નથી. જે અંતઃકરણ જે છે એ હું છું, જેવું મારું અંતઃકરણ એ જ હું. બસ મન સારું, હું સારું, મન ખરાબ, હું ખરાબ, અર્થાત હું મન જ છું. ને એનું કારણ આટલું જ છે આવું થઈ જવા પાછળનું, કારણ કે મન પણ ચેતન જણાય જ છે. ચેતન છે એવું નહીં કહું, કારણ કે અંતઃકરણ સૂક્ષ્મ શરીર એ જડ છે. જડ છે એના અનેક પુરાવા છે, અનેક પુરાવા છે. જડ વસ્તુ હંમેશા પ્રકાશિત થાય, પ્રકાશક ન હોય. ચૈતન્ય કે ચેતન પ્રકાશક જ હોય, પ્રકાશિત ન થાય. બે વસ્તુ છે, ચેતન જડ ગણીએ, ચાલો અત્યારે બે ગણીએ. તો જડ પ્રકાશિત થાય, ચેતન પ્રકાશક જ હોય. ચેતન જડને પ્રકાશિત કરે, જડ ચેતનને પ્રકાશિત ન કરી શકે. જડ પોતે જ પ્રકાશિત થતો હોય તો કેવી રીતે પ્રકાશક બને? ચેતનને પ્રકાશિત કરવા માટે એણે પ્રકાશક બનવું પડે. અને તમે જોઈ શકો છો કે વૃત્તિ તમને પ્રકાશિત નથી કરતી. મનની અંદર નિરાશા છે, નિરાશા વૃત્તિ, બરાબર? તો એ વસ્તુ કોને ખબર પડે છે? મને સમજ ખબર છે કે મનમાં આવું ચાલે છે, બરાબર? નિરાશા વૃત્તિ હુંને પ્રકાશિત નથી કરતી, તમે નિરાશા વૃત્તિને પ્રકાશિત કરો છો. અને એ છે અત્યારે બહુ તીવ્ર માત્રામાં છે. હવે સમજીએ, આવું આવું કર્યું, મેં તમારી સાથે વાત કરી, મારા મિત્ર સાથે વાત કરી, હવે નિરાશા ઓછી થઈ ગઈ, બધું તમે બોલી શકો છો. કલાક પહેલાં નથી પણ કાંજણ ક્યાંથી આવી ગઈ. અર્થાત આ બદલાતી રહેતી વસ્તુ નથી ત્યારે તમને ખબર છે, આવી ત્યારે ખબર છે, હવે જતી રહી કે એની માત્રા તીવ્ર છે કે જતી રહી, બધું તમને ખબર પડે છે. મતલબ તમે એને પ્રકાશિત કરી જ રહ્યા છો. પણ અનાદિ અવિદ્યાને કારણે તમે પ્રકાશક, કેવળ પ્રકાશક છો, આ વસ્તુથી સભાન નહીં હોવાને કારણે જે આવું ચેતન જણાય છે અંતઃકરણ ચિદાભાસને કારણે,
એ મન જે ચેતનવંતું બન્યું છે જેને અહમવૃત્તિ ઉત્પન્ન થાય એટલે અહંકાર જે છે અહમવૃત્તિને પણ ચિદાભાસથી એ ચેતનવંતી બની જાય, અર્થાત અહંકાર જે છે એને તમે તમારી તમે 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 ગણો છો, આત્મા ગણો છો. અને પછી વૃત્તિ જો જે પ્રકારની હોય અંતઃકરણમાં એ તમે પછી, કારણ કે અહમવૃત્તિનો વિષય જ સમગ્ર અંતઃકરણ છે. એટલે અંતઃકરણમાં નિરાશા વૃત્તિ હોય તો પછી તમે કહો કે હું નિરાશ છું. વાસ્તવની અંદર તમે તો કેવળ પ્રકાશક છો, એટલે તો સાક્ષી શબ્દ વાપર્યો. એટલે આત્મા અહંકાર વિવેક, સાક્ષી અહંકાર વિવેક, આત્મા અંતઃકરણ વિવેક. અંતઃકરણ કહો એટલે તમારે ચેતનવંતું ગણવાનું. જડ અંતઃકરણ એટલે અંતઃકરણ ક્યારેય જડ અવસ્થામાં ન હોય, કારણ કે ચૈતન્ય વ્યાપીને જ રહેલું છે ને. એ તો પેલો દર્પણ જેવું છે. કાલે પણ મેં તમને વાત કરી, સૂર્ય હોય ને દર્પણ હોય તો પછી પ્રતિબિંબ તો પડવાનું જ છે. હવે જેવું દર્પણ, પછી દર્પણ સ્વચ્છ હોય તો પ્રતિબિંબ સ્વચ્છ હોય, અને દર્પણ થોડો ડાઘાવાળું, સામાન્ય રીતે આપણા બાથરૂમોમાં જે હોય છે દર્પણ, ઘણીવાર એવી જગ્યાએ કર્યું હોય કે આપણે નાતા નાતા બધા પાણીના છાંટા એના પર પડ્યા કરતા હોય ને જે પણ, એટલે પછી એ પાણીના ડાઘાવાળો હોય કે ધીરે ધીરે દર્પણ જૂનો થવાને કારણે થોડો ઝાંખો પણ થયો હોય તો પ્રતિબિંબ ઝાંખું પડે કે આવું ડાઘાવાળું પ્રતિબિંબ જણાય કે સ્વચ્છ જણાય. એટલે વાસ્તવની અંદર અંતઃકરણ પણ એવું જ છે. ક્યારેક સ્વચ્છ સાત્વિક, ક્યારેક ચંચળ રજોગુણ, અને ક્યારેક તમોગુણ અત્યંત ડલ. કશી સૂઝ જ નથી પડતી સ્વામીજી, એવું કહીએ ને આપણે, સૂઝ નથી પડતી, મૂડ થઈ ગયું છે મન, કશું વિચારી શકતું નથી, વગેરે વગેરે. પ્રમાદ વૃત્તિ હોય, આળસ વૃત્તિ હોય અંતઃકરણમાં. એટલે આ બધું તો અંતઃકરણનું છે જ, એમાં કશું બદલી શકાય એવું નથી. એ તો કર્મ અને વાસનાને અનુરૂપ બધું બનેલું હોવાને કારણે જે વાસનાઓની અભિવ્યક્તિ થઈ છે, પ્રારબ્ધ વાસના જેને કહીએ, પ્રારબ્ધ થકી અમુક વાસનાઓ અભિવ્યક્ત થઈ છે, અને પ્રારબ્ધ થકી કર્મો પણ છે. એટલે ક્યારેક સાત્વિક હોય એને કારણે તમને મન શાંત જણાય, બરાબર. ક્યારેક તમને મનમાં ચંચળતા, અજંપો વગેરે જણાય, ક્યારેક મનમાં મૂઢતા આવે. પ્રકાશંચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ. 16મા અધ્યાયમાં ભગવાને કહ્યું, કદાચ 14મા અધ્યાયમાં, સોરી 14મા અધ્યાયમાં કહ્યું, પ્રકાશમ પ્રવૃત્તિમ મોહ, પ્રકાશ સત્વ, પ્રવૃત્તિ રજોગુણ, અજંપો વગેરે. અજંપો હોય, ઈચ્છાઓ હોય વગેરે. ક્યારેક મનમાં મોહ એટલે આ મૂળતા વગેરે હોય. એ તો બધું આવે છે. મલિન સત્વ છે અંતઃકરણ, સત્વગુણમાંથી બનેલું છે, પરંતુ છેવટે અવિદ્યા છે જ, એટલે કારણે મલિન સત્વ છે. અવિદ્યાનું એનું કારણ છે. એટલે આવ્યું છે સૂક્ષ્મ શરીર કારણ શરીરમાં, કારણ શરીર થકી આવેલું છે. સૂક્ષ્મ શરીર તો કાર્ય છે. એટલે અવિદ્યા થકી આ મલિન સત્વ છે. વ્યષ્ટિ અવિદ્યા, વષ્ટિ અજ્ઞાન, આપણે જેને કહીએ છીએ વેદાંત સારમાં જોયું. ઇન શોર્ટ, આ વિવેક કરવો બહુ જરૂરી છે. અંતઃકરણને હંમેશ માટે હું સાત્વિક બનાવી દઉં એવું તો બનવાનું જ નથી. કોઈનું ના બને, કોઈનું નહીં, કોઈ કરતાં કોઈનું નહીં, જ્ઞાનીનું નહીં. જ્ઞાનીનું અંતઃકરણ સાથેનું તાદાત્મ્ય છૂટી ગયું છે. તાદાત્મ્ય અધ્યાસ, તાદાત્મ્ય છે જ નહીં એ સમજી ગયો છે. તાદાત્મ્ય ન છૂટે. તાદાત્મ્ય અધ્યાસ, હું તો આ જ છું. જે વૃત્તિ ઉત્પન્ન થઈ એ હું છું, કારણ કે હું તો અહંકાર છું. અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ છે અને સમગ્ર અંતઃકરણને આવરીને રહેલી છે. અંતઃકરણ ચેતન બનતું છે, અત્યારે ચિદાભાસથી યુક્ત છે, અને માટે હું ચેતન છું, બરાબર છે, પણ હું અહંકાર છું એમ. એટલે હું નિરાશ છું, કામી છું, ક્રોધી છું. એકલતા લાગે છે સમજી મને, એકલતા વગેરે વગેરે અનેક વસ્તુ બધી. એટલે સારી વૃત્તિ હોય તો એને આપણે નથી ગણતા સંસાર, એટલે આપણે પછી એમાં બીજી બધી વૃત્તિઓ આવવાની જ છે. સમજી બહુ અજંપો રહે છે, શું કરવું? કંઈ કારણ નથી, પણ અજંપો બહુ રહે છે. આખી શરીરના અજંપાની થોડી વાત છે. શરીરનો તો અજંપો સારો છે એક રીતે, ડાયાબિટીસ દૂર રહે.
શરીરને ક્રિયાશીલ રાખવું એ બહુ જરૂરી છે. એટલે આ લોકો કે એક કલાક એક જગ્યાએ ન બેસો, અને બેઠા 1 કલાક થઈ ગયો તો ઊભા જ થાવ, પાછા 10 મિનિટ ચાલો. શરીરને હલનચલન રાખવું, શરીરનો હજમકો એટલે શરીરનું હલનચલન, એ તો સારું છે સ્વસ્થતા માટે. મનનું બહુ હલનચલન આપણને નડે છે. હા, અને એ મનનું હલનચલન એ મારું હલનચલન છે. આવું જે છે એટલે વિચાર કરો, આત્મા અંતઃકરણ, આત્મા અહંકાર વિવેક છેવટનો વિવેક છે. હવે સંસાર નિવૃત્તિનું બ્રહ્માસ્ત્ર આ છે. કોઈ રીતે ન જાય સંસાર. અંતઃકરણને સારું બનાવી અને હું તો અંતઃકરણ છું, માટે અંતઃકરણ સારું તો હું સારો, અને એ રીતે અંતઃકરણને સારું કરી દઉં તો હું હંમેશા સારો રહીશ. આ જો પ્રકારનું આપણા મનમાં હોય તો આખું જીવન એ લડવાડમાં જશે મન સાથે, અહંકાર સાથે. મનને તમે અમુક આમ ગોઠવવા માગશો, આ રીતનું બનાવી દો, આ રીતનું બનાવી દો, તમે જોશો થોડી વાર પછી મન આમ બદલાઈ ગયું છે. કારણ કે એ જેને અધીન છે એ વસ્તુ આપણને અધીન નથી. એવું છે, એ અધીન છે કર્મને. અને મા ફલે શું ભગવાને કહી દીધું, અંતઃકરણની વૃત્તિઓ વગેરે એ આપણને અધીન નથી. એટલા માટે વૃત્તિ ઉત્પન્ન થાય પછી તમે નેચરલી તમે સભાન બનો જ છો. પણ પહેલી વૃત્તિ આ જ આવવી જોઈએ. હું જાગું એટલે પહેલી વૃત્તિ આ આવવું જોઈએ. એમ કરીને રાત્રે આપણે સૂઈ ગયા, નક્કી કર્યું પહેલી વૃત્તિ તમારી આવવી જ આવવી જોઈએ, સારામાં સારી જ આવવી જોઈએ, અને પછી બધીની વૃત્તિઓ પણ સારી જ રહેવી જોઈએ. જરૂર પહેલી વૃત્તિ તમે નક્કી ન કરી શકો, પછી જે વૃત્તિ ઉત્પન્ન થઈ એને તમે વાળી શકો, પરંતુ વાળી માટે વળેલી જ રહેશે આવું ન બને. વળી પાછી પેલી તરફ રજોગુણનું કાર્ય, તમોગુણનું કાર્ય, સત્વનું કાર્ય, આ ત્રણેય ચાલ્યા જ કરે. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં એ ચાલતું હોય તો ભલે ચાલતું, સાચી વસ્તુ શું છે, હું કોણ છું એ નક્કી કરું. હું મન છું કે મનનો પ્રકાશક છું? હું મનનો પ્રકાશક હોઉં અને છતાંય પ્રકાશિત વસ્તુને જ હું અહમ કહેતો હોઉં, પ્રકાશક હોવા છતાં પ્રકાશિતને અહમ કહેતો હોઉં, તો એ વિવેક કરો. આ વિવેક થયેલો છે. એ ચર્ચા અત્યારે બધી ચાલી રહી છે. નિધિધ્યાસનના શ્લોકો બધા મેં આપણે વાત ચાલે છે 71થી માંડીને 77, 78 સુધી, અને એમાં આપણે 75મો શ્લોક પૂરેપૂરો જોઈ લીધો. એવું થયું હતું કે મેં 76મો શ્લોક લઈ લીધો, પછી ખ્યાલ આવ્યો, આપણા સાધક બેન છે એમણે કહ્યું કે સ્વામીજી 75મો શ્લોક રહી ગયો છે, અને 76મા શ્લોકનું ગદ્ય જે સંબંધ ગદ્ય છે એ રહી ગયું છે. એમાં ગઈ વખતે આપણે 75મો શ્લોક પૂરો કરી દીધો, 76મો શ્લોક પૂરો કર્યો છે, પરંતુ એનું સંબંધ ગદ્ય બાકી રહી ગયું છે. એ અત્યારે સહેજ જોઈ લઈએ અને પછી 77મા શ્લોકમાં જઈએ. શું કહે છે સંબંધ ગદ્ય 76મા શ્લોકનું? એતસ્માચ્ચ કારણાત અયમ અર્થ વ્યવસીયતામ. એટલે આપણે જે આ બધું અહંકાર આત્મા વિશે જે 74માં, 73માં, 72ની અંદર અને આ 75મા શ્લોકમાં જે બધું બતાવ્યું, વિવેક કેવી રીતે કરવો વગેરે, એ બધા કારણોને લીધે આ હવે અર્થ, આ તારણ હવે તમે નક્કી કરી લો. આ તારણ કે તમે અહંકાર નથી વગેરે વગેરે, એ પ્રકારનું જે તારણ તમે નક્કી કરી લો. એટલે અહીંયા એમ અર્થ એટલે અહીંયા આપણે જેને અંગ્રેજીમાં આ લોકો કોરોલરી કહે કે તારણ. 72થી છેક 75 સુધી જે બધો વિવેક બતાવ્યો, આત્મા અનાત્મા વિવેક, આત્મા અહંકાર વિવેક જે બતાવ્યો, એ બધા એ જ કારણોસર એને ધ્યાનમાં લઈને આ તારણ, એના આધારે આ તારણ તમે હવે કરો, જે 76મા શ્લોકમાં કહે છે. શું કે ભાઈ આ દુઃખી અને સંસારી જે છે એ કોને છે? દુઃખીને સંસારીને અહમ સાથે જોડવો યોગ્ય છે કે દુઃખી અને સંસારીપણાને મન સાથે જોડવો યોગ્ય છે? એક વસ્તુ તો નક્કી જ છે કે અહમ ક્યાંય જાય નહીં, અને અહમ વાસ્તવની અંદર આત્મા જે છે, ચેતન છે, તો નિર્વિકાર હોવાને કારણે ચેતન છું, એ ચેતનમાં વિકાર આવીને અર્ધચેતન બની જાય, જડ બની જાય, પાછો વળી ચેતન થઈ જાય, આવું બધું થતું નથી. તો હું તો હંમેશ માટે ચેતન જ છું. જે બદલાઈ રહેલું છે એ સર્વનો જો હું સાક્ષી હોઉં, બદલાઈ રહેલી વસ્તુનો અનુભવ કરનારો હોઉં, બદલાઈ રહેલી બધી વસ્તુઓ છે એનો જો પ્રકાશક હોઉં,
તો હું તો બદલાયા વગરનો હોવો જ જોઈએ. આ તો કોમન સેન્સ છે. બદલાઈ રહેલી વસ્તુ સાથે જો હું બદલાઈ જતો હોઉં તો હવે બદલાયેલું છે ભૂતકાળમાં એ વસ્તુને હું કેવી રીતે યાદ કરી શકું, કારણ કે એનો અનુભવ કરનારો જતો રહ્યો છે. પરંતુ બદલાઈ રહેલું ભૂતકાળની બધી વસ્તુઓને હું યાદ કરીને હું કહી શકતો હોઉં તો મતલબ હું તો બદલાયા વગરનો રહ્યો છું. ચાલો, એટલે એ રીતે આ દુઃખ, સંસાર વગેરે જે છે એ બદલાઈ રહેલું છે. ક્યાં બદલાઈ રહેલું છે? બદલાય જ છે. તમે જ કહો છો કે મન અત્યારે સમજી દુઃખી નથી. અત્યારે આ ક્લાસ ભરું છું ત્યારે બહુ સારું લાગે છે. અત્યારે નથી, પણ સમજી ગઈકાલ રાત્રે કોઈ જાણ કંઈ એવો વિચાર આવવાનો આવ્યો ને મને તો, અને પછી મારી અડધી રાત એમ જ જતી રહી. કશું મને ઊંઘ જ ના આવી 2 વાગ્યા સુધી. એટલી બધી ગડમથલ થઈ, એટલી બધી ગડમથલ થઈ, ને પછી હનુમાન ચાલીસા કર્યા, ને આમ કર્યું તેમ કર્યું, પછી શાંતિ થઈ, ઊંઘ આવી. તો અત્યારે શું છે? ના, એ તો ગયું સ્વામી. હા, તો આયુ ગયું જે છે એ અહમ આવ્યો ગયો હોય કોઈ દિવસ? એ આવ્યું હતું ત્યારે તમે જ હતા, તમે જ એનો અનુભવ કર્યો, અને અત્યારે હવે જતું રહેલું છે ત્યારે તમે જ જેનો અનુભવ કરો છો એના અભાવનો. તો એ અહમ તો બદલાયો જ નથી. અને એટલું જ નહીં, જે બદલાઈ રહેલું છે એને એના પ્રકાશક છો, એનો અનુભવ કરનારા તમે. તો એ વસ્તુ એ પ્રકાશિત થઈ, અનુભવાઈ, અનુભવનો વિષય તમે તો અનુભવ કરનારા છો. તમે કેવી રીતે હોઈ શકો? માટે હું દુઃખી છું ન બોલાય, કારણ કે એ તો આવે છે ને જાય છે. સમજ, સંસારી તો રહું છું જ ને, પણ ના, સંસાર એટલે જ દુઃખ, શોક, આ જાય છે જ. હે, આમ આપણે શોકગ્રસ્ત હોઈએ, અધૂરપ લાગતી હોય, પરતંત્રતા લાગતી હોય, હે ને, સંબંધોમાં પરતંત્રતા લાગે આપણને એમ થાય કે આપણે એને અધીન થઈ ગયા છીએ, વગેરે વગેરે, જે પણ હોય. આવું બધું લાગતું હોય ને, તમારો મિત્ર આવે અને અથવા તમે શાહબુદ્દીન રાઠોડને પેલી ગાડીને જોવાનું શરૂ કરો અને એકદમ ખડખડાટ હસવા માંડે, ત્યારે ક્યાં ગઈ પેલી અધૂરપ ને શોક ને પેલી પરતંત્રતાની લાગણી? એટલી એક ક્ષણ તો જતી રહી જોઈએ, નહીં તો પછી આનંદ જ ન થયો હોત. એટલે સંસાર નિવૃત્તિ થાય છે, અનુભવમાં સંસાર નિવૃત્તિ થાય છે, દુઃખ નિવૃત્તિ થાય છે, વળી આવે છે, વળી પાછું કશુંક કરીએ, વળી જાય છે, બધું આવું બધું ચાલે છે. તો પછી અહમ સાથે ન જોડો, જે હંમેશા બદલાયા વગરનો જે છે, જેનો અનુભવ કરનારો છે, એના આવવાનો અનુભવ કરનારો, જવાના અનુભવ કરનારો. કોઈ આવે છે ને કોઈ જાય છે. આપણા ઘરની અંદર કોઈ આવે છે ને જાય છે. તો આવ્યા એ આપણને ખબર છે, અને હવે ગયા આજે 3 દિવસ પછી એ આપણને ખબર છે. તો તમે તો એ કૂટસ્થ રહ્યા કે નહીં? બદલાયા વગરના તમે તો ખરા કે નહીં? એવું છે આ. એટલે આ રીતે સંસાર કે દુઃખ કે ભય કે શોક કે નિરાશા કે એકલતા, આ બધું આવે છે ને જાય છે. ક્યારેક કશું આપણે મિસ કરીએ એવું લાગે આપણને. સમજીએ, આ વસ્તુનો મને બહુ અભાવ લાગે છે, આવું પણ બને. પણ માનું કે આ બધી વસ્તુઓ જે છે એનો હું કેવળ પ્રકાશક છું. હું કશે મારો અભાવ થતો જ નથી ને ભાવે થતો નથી. હું તો હંમેશા છું જ. ભાવ અભાવ તો આ બધા અંતઃકરણની વૃત્તિઓનો છે. અંતઃકરણ સતત બદલાય જ છે, અને બદલાવવું જ જોઈએ. એ પ્રકારનું ભગવાને રચેલું જ છે, જેથી કરીને આપણે વિવિધ વસ્તુઓનું ચિંતન કરીએ, વિષય એનો નિર્ણય કરીએ, એનું જ્ઞાન મેળવીએ. એ તો હોવું જ છે. એક જ વૃત્તિ સ્થિર થઈ ગઈ તો પછી હવે ક્લાસ જ ક્યાંથી ભરાય? કારણ કે પહેલી જે મનમાં વૃત્તિ હતી એ સ્થિર થઈ ગઈ છે. હવે આગળ સ્વામી બોલે છે કશું હવે મને ખબર જ નથી પડતી, કારણ કે હું જે બોલું એને અનુરૂપ વૃત્તિ તો ઉત્પન્ન થવી જોઈએ મનમાં, તો જ્ઞાન થાય. એટલે વાસ્તવમાં એ તો ઈશ્વરની બહુ મહાન કૃપા છે. જેનું અંતઃકરણ ધીમું પડી ગયું છે વિચાર કરવામાં, બહુ ધીમું. એને તો આપણે તમોગુણ કહીએ છીએ, મૂળતા. સમજ, કશું સૂચતું જ નથી. તમે બોલો જ ખરા, પણ મને કંઈક સૂચતું જ નથી. આમ આવું નહોતું, પણ આજે કોઈ શું જ ખબર, આવું બની શકે. ખાંડ ઓછી, આપણે શુગર ઓછી થઈ ગઈ, ફલાણું ઓછું થઈ ગયું કે વધી ગઈ, જે હોય તે મને બહુ ખબર નથી. પણ કંઈક કારણોસર બધું કહેતા હોય છે, ગ્લુકોઝ સાથે બધું બહુ રિલેટેડ છે. જે હોય તે ડિપ્રેશન આવવા માટે પણ જવાબદાર છે. ગ્લુકોઝનું પ્રમાણ વધી જવું શરીરમાં, એવું કહે છે. ડાયાબિટીસ હોય તો આપ ડિપ્રેશન વગેરે પણ આવતું હોય છે. ચાલો, જે હશે તે. પરંતુ કહેવાના આશય કે વાસ્તવની અંદર આ બધું ડિપ્રેશન છે નથી, જતું રહ્યું, આ કર્યું એટલે જતું રહ્યું, આ મેં નહોતું કર્યું તો પાછું આવ્યું, આમ તેમ ફલાણું ઠીકણું, બધું એક પટલ, એક
એક એક જાણે ફિલ્મી પટલ જેવું છે. પૂજ્ય સ્વામીજી આ અંતઃકરણને એક 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 પડદા સમાન સ્ક્રીન જેવું કહે છે. અને સ્ક્રીનની અંદર બધા વિષયો ઉત્પન્ન થતા હોય, સ્ક્રીનથી અભિન્ન હોય ને, અંતઃકરણ જ જે તે વૃત્તિના આકારનું બની જાય. જેમ પડદો જાણે કે પેલા એક્ટરના આકારનો, બરાબર ને, પડદો જ છે ને, પણ એક આકાર જાણે, બીજો આકાર પેલા અભિનેત્રી, ત્રીજો આકાર પેલા વૃક્ષો ને પહાડો ને, કોઈ ઘરમાં હોય તો પેલું એ જ પડદો પાછો આ ઘરના આકારનો. આવી રીતે અંતઃકરણ એક સ્ક્રીન જેવું છે અને એના પર આ ચાલે છે. તમે કોણ છો? એ સ્ક્રીનને પ્રકાશિત કરનારા. સ્ક્રીનને પ્રકાશિત ન કરો તો કશું જ દેખાય નહીં. એટલે સ્ક્રીનને પણ પ્રકાશિત, પેલો પ્રકાશક હોય છે, તમે જોજો પેલું પ્રોજેક્ટરની પાછળ રીલ તો હોય, પેલો પ્રકાશ પણ હોય. એવા તમે પ્રકાશ છો. એટલે વાસ્તવની અંદર અંતઃકરણ, સમગ્ર અંતઃકરણને પ્રકાશિત કર્યું છે, ચેતનવંતું બન્યું છે. અને એમાં પછી આ બધી અહમવૃત્તિ સમગ્ર અંતઃકરણને રહેલી છે. એટલે અહમવૃત્તિ પણ આવી પ્રકાશક છે, પ્રકાશિત થઈ ગઈ એટલે પ્રકાશિત થઈને પ્રકાશક બની છે. જેમ સૂર્યનું પ્રતિબિંબ પ્રકાશિત થઈને માધ્યમની અંદર પ્રકાશક બન્યું છે, બરાબર છે. સૂર્ય માધ્યમમાં પ્રકાશિત થયો ત્યારે પેલું પ્રતિબિંબ ઉત્પન્ન થયું અને એ પ્રતિબિંબ પછી પ્રકાશક બન્યો, બરાબર ને. એવી જ રીતે હું જે ચૈતન્ય સૂર્ય સમાન જે છું, સ્વયં પ્રકાશ છું, એના થકી આ અંતઃકરણ રૂપી સ્ક્રીન પ્રકાશિત થઈ, અહંકાર પ્રકાશિત થયો, અહમવૃત્તિ પ્રકાશિત થઈ. કારણ કે અહમવૃત્તિ આખા અંતઃકરણને આવરીને રહેલી છે, એટલે એને હું અહમવૃત્તિ કે અહંકાર કહું છું. અહંકાર પ્રકાશિત થયો અને એ અહંકાર થકી હવે પછી જે બીજી વૃત્તિઓ ઉત્પન્ન થવાની છે, શબ્દાકાર વૃત્તિ કે સ્વામીના રૂપના આકારની વૃત્તિ તમારા મનની અંદર, આ બધી વૃત્તિઓ પણ પ્રકાશિત પછી થાય છે. સમજી ગયા? પ્રકાશિત થઈને પ્રકાશક બને છે અહંકાર. પરંતુ આપણને હું આવો સ્વયં પ્રકાશ ચૈતન્ય છું એ નથી ખબર. અને માટે આ જે અહંકાર ચેતનવંતો જણાય છે, જે ચિદાભાસથી યુક્ત છે, અહમવૃત્તિમાં જેમ પેલા દર્પણની અંદર પ્રતિબિંબ છે, એવી રીતે અહમવૃત્તિમાં હું પ્રતિબિંબિત થયો છું. અને માટે અહમવૃત્તિ હવે પ્રકાશિત થઈ ગઈ, ચેતનવંતી બની અને હવે અન્ય વિષયો, જગતના વિષયોને ઇન્દ્રિયો થકી પ્રકાશિત કરે છે. માટે પોતે પણ પ્રકાશક જણાય છે. વાસ્તવિક પ્રકાશક હું છું, કારણ કે મારા વગર પેલું સૂર્ય વગર સૂર્યનું પ્રતિબિંબ કોને પ્રકાશિત કરી શકે? અને માટે આ રીતે અંતઃકરણ માધ્યમ, જ્યાં પેલું દર્પણ માધ્યમ, એવી રીતે ચાલો. એટલે આ રીતે હવે એટલે અંતઃકરણ એ કે છે આવું તારણ કાઢો કે હું તો સાક્ષી છું અને આ દુઃખથી, સંસારથી મુક્ત છું. નિત્ય, એનો અર્થ કે હું નિત્ય મુક્ત છું. મુક્તિ હવે રહી જ નહીં. જો હું મારી જાતને અંતઃકરણ કહું તો હું બંધનમાં છું એમ કહું. જ્યારે શોક ઉત્પન્ન થાય ત્યારે કહું કે હું બદ્ધ છું, શોકથી બદ્ધ છું અને હવે મારે મુક્ત થવું છે. એના માટે કંઈક ગીતો સાંભળું, આ કરું, તે કરું, ક્લબમાં જાઉં, ફલાણું કરું, મિત્રો સાથે વાત કરું, અથવા સ્વામીને ફોન કરીને પૂછું, વગેરે જે પણ. તો બદ્ધ છું ને, હવે મારે મુક્ત થવું છે. મુક્ત હતો પાછો બદ્ધ બન્યો. અરે હું તો સદાય મુક્ત જ છું, નિત્ય મુક્ત છું. પણ સ્વામી, અમારે એક વસ્તુ પૂછવી તમને, બોલો. એ અહીંયા આવે કે આ બધું બરાબર છે, વાત તમારી બધી ઠીક છે, પરંતુ મને તો આ શરીર, મન, બુદ્ધિ સ્વસ્થ રહે ને, શરીરે સ્વસ્થ રહે અને મન સ્વસ્થ રહે, એમાં રસ છે. આ બધું હું નિત્ય સ્વસ્થ ને નિત્ય મુક્ત ને આ બધું તો હવે આ છે ને સ્વામીજી, બધી વાતો છે. હું તમને સાચું કહું, આ ભલે અમે સાંભળીએ છીએ તમારી વાતો બધી બહુ, કારણ કે તમે સ્વામી છો એટલે અમારાથી કશું બોલાય નહીં, પરંતુ અમને આ વસ્તુમાં બહુ કંઈ એટલી ગતાગમ નથી પડતી. અને એને કારણે ક્યારેક રસ પણ સ્વામીજી મારો ઓછો થઈ જાય છે. પરંતુ હવે તમે પેલું જોતા રહો છો ને પાછું કે કોણ કોણ એટેન્ડ કરે છે, એટલે હવે આવીએ છીએ હવે. એટલે અમને તો શરીર સ્વસ્થ અને મન સ્વસ્થ, એ સ્વસ્થ, એ હું, અને એમાં એ સ્વસ્થતામાં રસ છે મને. એટલે પછી આપણે બીજા રહસ્યનું ઉદ્ઘાટન કરવું પડે, બીજું સત્ય બતાવવું પડે. જીવન જીવવું એટલે સત્ય વસ્તુઓથી સભાન બનવું અને સત્યને એ જીવનમાં અપનાવવું, એ જ જીવન છે. બીજું શું છે? ત્યારે
જીવવું એને જ કહેવાય કે જ્યારે તમે જે સત્ય વસ્તુ છે એનાથી સભાન હોવ અને વસ્તુને તમે જીવનમાં અપનાવો. એટલે આમ આપણે સ્વપ્ન જોઈએ ત્યારે આપણે જીવી જ રહ્યા છીએ ને, પણ કોઈ દિવસ આપણે આવું સ્વપ્ન જોયા જ કરતા હોઈએ તો આપણે આપણી જાતને જીવી રહ્યા છીએ એવું ના કહીએ, જીવતા છીએ એવું કહીએ, પણ જીવન જીવી રહ્યો છું તો ન જ કહીએ, કદી ના કહીએ. કેમ? સ્વામીજી સ્વપ્ન જગતની અંદર બધો વ્યવહાર કરતા હોય, પણ સ્વપ્ન જગત તો બધું જુઠ્ઠું છે, એ કંઈ બધું સત્ય થોડું છે. અને માટે ત્યાં આપણે વાસ્તવમાં જીવિત છીએ પણ ખરેખર જીવન જીવતા નથી. જીવન જીવીએ ક્યારે કહેવાય? જ્યારે આ બધી સત્ય વસ્તુઓ હોય. આ જગત જે છે, જે વાસ્તવની અંદર એમાં જે સત્ય રહેલું છે એ સત્ય વસ્તુને જાણીએ અને એને વ્યવહારમાં અપનાવીએ વગેરે તો જીવન જીવી રહ્યા છીએ. માટે આપણે જાગ્રત કાળ જ્યારે આ રીતે વ્યવહાર કરીએ જગત સાથે ત્યારે આપણે જીવન જીવીએ છીએ એમ કહેવાય. તો વ્યવહાર કરો છો તો જેની સાથે વ્યવહાર કરો છો એ વસ્તુમાં સત્ય શું છે, વ્યવહાર કરનારોનું સત્ય શું છે એ બધું ખબર છે ખરી? નથી ખબર. તો પછી પાછું એનું એ જ થયું ને, તો પછી સ્વપ્ન જેવું જ થયું ને. એટલા માટે જ માંડુક્યમાં સ્વપ્ન કહ્યું. એનીવે, કહેવાનો આશય એ છે, સમજો એટલે વાસ્તવની અંદર આ એક સત્ય વસ્તુનું ઉદ્ઘાટન કરવું પડે. તમે કહો કે શરીર અને મન સ્વસ્થ રહે, નિત્ય સ્વસ્થ. અમારે હું નિત્ય સ્વસ્થ છું, મુક્ત છું, એમાં અમને રસ નથી, એ મને સમજાતું નથી. મારું તો શરીર અને મનમાં જ આત્મબુદ્ધિ છે. હું તો અમારી જાતને આ જ ગણું છું. એટલે આ સ્વસ્થ રહે અને આ સ્વસ્થ રહે એવો કંઈક બતાવો. હવે ભાઈ હું શું કરું? હવે એ વસ્તુ હાથ અદ્ધર કરી દઉં છું. કેમ હાથ અદ્ધર કરી દો છો? એવું બન્યું નથી કે કોઈ પણ જીવિત પ્રાણી, કોઈ પણ જીવ આખી જિંદગી સ્વસ્થ રહ્યો હોય શારીરિક રીતે અને માનસિક રીતે? આવું હજુ સુધી બન્યું નથી. હજુ સુધી નથી બન્યું કોઈ નહીં. અરે આપણી બાલ્યાવસ્થા જોઈ લો. કોઈની બાલ્યાવસ્થાને પૂછવાની ક્યાં જરૂર છે? આપણી જ બાલ્યાવસ્થા જુઓ. એક પણ શરદી નહીં ને, આટલો કફ પણ નહીં, એક ઉધરસ પણ નહીં ને, અને રોજે રોજ સરસ બધું આમ નથી હોતું. થઈ જ જાય છે બધું. ઘણું થઈ ગયું પહેલાં તો ભગવાનની દયાથી યાદ નથી. અત્યારે બધું થઈ ગયું છે. યુવાવસ્થામાં સમજી, યુવાવસ્થામાં તો બધું કેવી તાકાત હોય છે. યુવાવસ્થામાં એ થાય છે બધું, જાત જાતના રોગો ને બધું. એસિડિટી થઈ જાય, ફલાણું થઈ જાય, ઢીકણું થઈ જાય. પ્રૌઢાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં. એટલે શરીરને નિત્ય સ્વસ્થ રાખવું શક્ય નથી. મનને નિત્ય સ્વસ્થ 24 કલાક, એટલે ચાલો જાગ્રત અવસ્થા પૂરતું. સમજી, સવારથી સાંજ હું ઉઠું ત્યારથી તે રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી તો હંમેશા સ્વસ્થ જ રહે એવો કંઈ ઉપાય હોય તો બતાવો. આવો કોઈ ઉપાય છે નહીં. ભગવાને જ હાથ અદ્ધર કરી દીધા, માટે મારે તો કંઈ બોલવાનું નથી. જો આ ઈશ્વરનું જગત હોય અને ઈશ્વરે હાથ અદ્ધર કરી દીધા હોય કે ભાઈ આ જગત તો આવું જ રહેવાનું છે, જે બદલાયા કરવાનું છે, તો પછી એમાં મારે નિત્ય વસ્તુ, નિત્ય સ્વસ્થ વગેરે બોલવાનો કોઈ અર્થ જ નથી. આવો કોઈ ઉપાય જ નથી. કોઈ ઉપાય નથી કે મન હંમેશ માટે સવારથી તે રાત સુધી સ્વસ્થ જ રહે. શક્ય જ નથી. શક્ય નથી. એટલે ગમે તે સ્તરે પહોંચી જાઓ તમે, ગમે એટલી વિદ્વત્તા મેળવો, ગમે એટલું ધન મેળવો, ગમે એટલી સત્તા મેળવી લો, ગમે એટલું મેળવો, રાજા બની જાઓ, પણ તોય શક્ય નથી. ઇનફેક્ટ રાજાને બધા તકલીફ હોય છે. બિચારા પ્રાઇમ મિનિસ્ટરોને, વડાપ્રધાનોને ઊંઘ નથી આવતી. એ તો કેમના ઊંઘે છે આપણા વડાપ્રધાન? તો મને તો એ જ સમજાતું નથી. ચારે તરફ બધું જ છે, મૃત્યુનો ભય છે. પ્રત્યેક પગલે એ બહાર પગ મૂકે ને શું થઈ છે કંઈ નક્કી નથી. પણ ચાલો, ઈશ્વરની કૃપા છે, બધું બરાબર ચાલે છે. પણ આમ કહેવાનો આશય કે ચારે તરફ ધમકીભર્યું વાતાવરણ ને બધું બહુ ચાલે છે. બધું હજારો દુશ્મન છે. આપણે તો નિરાતે ઊંઘીએ જ કારણ કે આપણને ખબર છે આપણો કોઈ દુશ્મન નથી. એમના તો હજારો દુશ્મન છે, બધી રીતના દુશ્મનો છે. રાજકીય દુશ્મની છે, કોઈકને કંઈક બીજી પ્રકારની ધમકી, જીવન સામેનો ખતરો વગેરે, આ બધું જ રહેલું છે. અને એ સિવાય બધું તંત્ર ચલાવવાનું, હા, એમાં રોજે રોજ તમારા વિશે ગમે તેમ લખાય ને આ ને તે બધું. કેટલું આ બધા વચ્ચે એવું સ્વસ્થ અઘરું જ છે ને. અસર થાય જ. એ તો એમણે વડાપ્રધાનના એક ઇન્ટરવ્યૂમાં જ મેં જોયું, એમણે કોઈ અસર થતી જ હોય છે, પણ પાછા ઉપાયો અજમાવીને વળી પાછું એને થોડું દૂર કરે, વળી પાછું આવે. અર્થાત નિત્ય સ્વસ્થ
અને એમને વડાપ્રધાન બન્યા એ પહેલાં પણ એમણે નાનપણની અંદર અનેક એમને રોગો ના તે ફલાણું ઢીકણું એ બધું બહાર ના આવે હવે તો, કદાચ પોતાની આત્મકથા લખે તો કે, પરંતુ ઇન શોર્ટ કહેવાનો આશય જે વસ્તુ હવે તમે માગણી કરો છો સ્વામી પાસે કે અમને આ બધા રસ નથી, નિત્ય મુક્ત એટલે નિત્ય સ્વસ્થ, આત્મા નિત્ય સ્વસ્થ છે એ જાણવું અને એને આત્મસાત કરવું વગેરે, એ બધું મને નથી અનુકૂળ. હું તો આને જ આત્મા કહું છું. અને માટે આ નિત્ય સ્વસ્થ રહે અને આ નિત્ય સ્વસ્થ રહે, બસ એ ઉપાય બચાવો, એવો ઉપાય નથી. બસ એટલું જ નહીં, બીજી વસ્તુ, આ શરીરમાં બીજી ક્ષણે શું થવાનું છે ખબર નથી. એટલે આ શરીરને આપણે અનપ્રિડિક્ટેબલ કહીએ છીએ, મનને આપણે અનપ્રિડિક્ટેબલ કહીએ છીએ. કઈ વૃત્તિ આવશે અને કઈ દિશા તરફ લઈ જશે આપણા મનને, કંઈ જ નક્કી નથી. લોકો વાતો કરતાં કરતાં સારી રીતે ચીયરફુલી પ્રસન્ન રીતે વાતો કરી રહ્યા હોય ને, એકદમ એમનો મૂડ જતો રહે છે. પેલા લોકો કે શું થયું ભાઈ તમને શું થઈ ગયું, પણ એવી કંઈ વાતચીતમાં એવો કંઈ શબ્દ આવ્યો નહીં એને કારણે એમનો મૂડ જતો રહ્યો. બને જ છે ને આવું. એટલે ઇન શોર્ટ અનપ્રિડિક્ટેબલ છે. કોણ કહે છે? ભગવાન કહે છે. ભગવાન કંઈ નથી કહેતા, આ બધું આ તમારું છે. ના, ભગવાને કહ્યું બીજા અધ્યાયમાં, તમારે જાણ બહાર રહી ગયો છે શ્લોક અત્યારે કે ભૂલી ગયા છો. જાતસ્ય ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃત્યસ્ય છે. જન્મ આપણે મૃત્યુની વાત જવા દો અત્યારે. જન્મ જે જન્મે છે મૃત્યુ થાય, મતલબ કે શું? વિકાર આવે છે. જેનો જન્મ થયો છે, શાનો જન્મ થયો છે? શરીર. બીજા શાનો જન્મ થયો છે? સૂક્ષ્મ શરીરનો. બરાબર છે. બંને કાર્ય છે. કાર્ય એટલે જેનો જન્મ થયો તે, એનું કારણ શરીર અને બધા કર્મોને વાસનાઓને માયા છે વટે પંચમહાભૂતોને. ચાલો, એટલે કહેવાનો આશય એ છે કે ભગવાને કહ્યું કે જન્મે છે અને મૃત્યુ થાય છે, મતલબ બધે વચ્ચેના વિકારો પણ એ આવતા જ હોય. બરાબર છે. એટલે એ રીતે શરીર અને મન અનપ્રિડિક્ટેબલ છે, સતત બદલાય છે. અને અનપ્રિડિક્ટેબલ કઈ દિશામાં જશે, બદલાય છે ખરું, કઈ દિશામાં જશે એ જ નક્કી નથી. એટલે વાસ્તવની અંદર અને પહેલું અનપ્રિડિક્ટેબલ, આ શબ્દો યાદ રાખજો. બીજું અનકન્ટ્રોલેબલ છે. એના વિશે એ શું, શરીરમાં શું રોગ આવશે આપણને ખબર નથી. ચાલો, મનમાં શું રોગ, કયા પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થશે કંઈ ખબર નથી. અને બીજું ઉત્પન્ન થાય ન થાય એને માટે આપણે કંટ્રોલ કરી લઈએ એવું પણ નથી. અનકન્ટ્રોલેબલ છે. અને એટલા માટે શરીરમાં પણ આપણે ઘણીવાર નથી ઈચ્છતા તો અમુક પ્રકારના રોગો દેખા દેતા જ હોય છે. પછી આપણે બહુ સ્ટ્રગલ કરવી પડે ને એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ ને તે બધું એ જ બતાવે છે. અને ઘણીવાર તો કે ભાઈ હવે થોડો વખત સહન કરવું પડશે, દવા વગેરે કરવી પડશે, પણ થોડું સહન કરવું પડશે. જશે ખરો રોગ તમારો, પરંતુ સહન કરવું પડશે. તો આપણે એ કરવું પડે છે, સમજો. એટલે જેને નિત્ય સ્વસ્થ રાખવા માંગો છો એ વસ્તુ છે જ આવી, અનપ્રેડિક્ટેબલ છે, અનકન્ટ્રોલેબલ છે. અને ત્રીજું, ન ગમે એવી વસ્તુ, અનસસ્ટેનેબલ છે. હું અંગ્રેજી શબ્દો જાણી જોઈને બોલું છું, તમને ગુજરાતી અર્થ સમજાવી દઉં જોડે જોડે. અનસસ્ટેનેબલ એટલે એને ટકાવી નથી શકાતું. શરીરને આપણે ન ટકાવી શકીએ, મનને પણ ન ટકાવી શકીએ. ચાલો, એટલે અનાત્મા પ્રપંચ જે છે વાસ્તવમાં મિથ્યા છે. એટલે આપણે ચિંતા નથી કરવાની, પરંતુ આપણના માટે મિથ્યા નથી થયું. અને આપણા માટે તો આ જ બધું સત્ય છે, આ જ આત્મા. સત્ય એટલે આત્મા, આત્મા સત્ય છે ને, માટે આપણા માટે તો આ જ આત્મા છે, આ જ સત્ય છે. એવા સંજોગોની અંદર એવો અનાત્મા ખરેખર તો અનાત્મા છે, મારા જ્ઞાનનો વિષય છે, પ્રકાશિત થઈ રહ્યો છે. એ મારો પ્રકાશક નથી, હું એનો પ્રકાશક છું. પ્રકાશિત કાયમ ક્યારેય એક ન હોઈ શકે. પ્રકાશકને આત્મા કહીએ છીએ, ચૈતન્ય, ચેતન, અને પ્રકાશિત થાયને અનાત્મા કહીએ છીએ. એવો અનાત્મા પ્રપંચ નિત્ય સ્વસ્થ ન રહી શકે, કારણ કે અનપ્રિડિક્ટેબલ છે. બીજું મેં તમને કહ્યું અનકન્ટ્રોલેબલ છે, એનો કંટ્રોલ પણ ન કરી શકાય. અને ત્રીજું છે અનસસ્ટેનેબલ છે. આવું છે. અને માટે આ વધારે ને વધારે આપણો પ્રયત્ન કે આને કંટ્રોલ કરતા જઈએ અને આપણી તાબામાં જ રહે અને એને ઈચ્છે એવું જ આપણે સતત બનાવી શકીએ વગેરે, એવું જો આપણા મનની અંદર વલણ ઉત્પન્ન થયેલું જ હોય, આત્મજ્ઞાનને જવા દઈએ, આપણે બિલકુલ એને છાશ માનીને ફેંકી દઈએ. આપણે તો આ માખણ જોઈએ કે આ સ્વસ્થ રહે, નિત્ય સ્વસ્થ રહે. જો એવું તમારા મનની અંદર હોય ને, એને સ્વસ્થ રાખવા માટેનું જે તમારા મનમાં વલણ જ હોય કે ગમે તે રીતે હું તો આ બંનેને સ્વસ્થ રાખીશ હંમેશ માટે, તો જીવનની અંદર તમે દુઃખને
આમંત્રણ આપી રહ્યા છો, બહુ મહાન દુઃખને આમંત્રણ આપી રહ્યા છો. કારણ કે જેનો સ્વભાવ છે એ ક્યારેય બદલી ન શકાય, અને એનો સ્વભાવ આ પ્રકારનો જ છે. બદલાવું, તમારા કંટ્રોલમાં ન રહેવું, એને ટકાવી નહીં શકાવું, અને એના વિશે કોઈ પ્રિડિક્શન ન કરી શકાવું, આ બધું જે એનો સ્વભાવ જે છે એ તો વાસ્તવમાં ભગવાન કહે છે આવો જ રહેવાનું છે. અને એ વસ્તુ ભગવાને કહ્યું ધ્રુવમ જાતસ્ય ધ્રુવો મૃત્યુ. ધ્રુવ એટલે નિશ્ચિતપણે બદલાવાનું છે વગેરે. કર્મ વાસનાને આધારે જે તે એ આપણે હવે નથી પડતા. એટલે અનાત્મ પ્રપંચ શરીર મનને આપણે વાત કરીએ અત્યારે, જેમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એ વસ્તુને નિત્ય સ્વસ્થ રાખવા માટેનો આપણો પ્રયત્ન, એને આપણા નિયંત્રણમાં લાવી દેવું સ્વસ્થતા માટે, નિત્ય સ્વસ્થ રહે એ પ્રકારનો પ્રયત્ન દુઃખને આમંત્રણ આપનારો છે. એવું તારણ આપણે જરૂર કાઢી શકીએ. આપણે તો અત્યારે મૂળ મનના પ્રશ્નો સાથે આપણે તકલીફ છે, શરીરનું તો છે જ, પણ ચાલો શરીરનું જ જવા દઈએ. અહીંયાની તકલીફ છે, મૂળ તકલીફ અહીંની છે. બધી મનુષ્યની તકલીફ શારીરિક કરતાં પણ અહીંની છે. શરીર સ્વસ્થ હોય ને પણ મન અસ્વસ્થ બને ને પછી શરીર ધીમે ધીમે અસ્વસ્થ બને છે. આવું થાય છે. હા, શરીરની સ્વસ્થતા સામાન્ય રીતે હવે આપણે ઘણા બધા સભાન બન્યા છીએ એટલે રાખી શકીએ છીએ, કંઈક અંશે દવાઓથી પણ એને થોડું ચલાવીએ છીએ વગેરે. પણ મન અસ્વસ્થ બને છે ને પછી એની શરીર પર અસર થાય છે. એટલે જે કરેલી સ્વસ્થતા એ પાછું અસ્વસ્થ બને જ છે. અને મન અસ્વસ્થ તો શરીર અસ્વસ્થ થાય છે. બહુ જ પુરવાર થઈ ગયેલી આ સાયન્સમાં હકીકત છે. ડાયાબિટીસથી માંડીને, બ્લડ પ્રેશરથી માંડીને, હૃદયના રોગોથી માંડીને બધા મોટા ભાગના રોગો આ લોકો કહે છે કે અહીંની સ્વસ્થતા સાથે આ લોકો સ્ટ્રેસ ઘટાડવાની વાતો કરે છે. હવે બધા સાયન્ટિસ્ટો મેડિટેશન, સ્ટ્રેસ ઘટાડો, મેડિટેશન કરો, આ કરો, તે કરો. અરે પણ શુગરનો પ્રશ્ન છે ભાઈ, આ શરીરની વસ્તુ છે. ના, એ સ્ટ્રેસ ઘટાડો. સ્ટ્રેસને કારણે ફલાણો હોર્મોન આમ થાય છે ને એના કારણે વધારે પેલો લીવરમાંથી ગ્લુકોઝ બહાર આવે, સમથિંગ. આવું બીજા રોગો માટે છે, હૃદય રોગના માટે પણ આવું જ કહેવાય છે બધું. ચાલો, આપણે બધામાં નથી પડતા, પરંતુ જે વસ્તુ ન બદલી શકાય એને બદલવાનો પ્રયત્ન એ સ્વપ્ન થઈ ગયું. હા, અર્થાત આપણે જે હકીકત છે, જે વસ્તુ જેવી છે એવી આપણે જોઈ નથી શકતા. એવું જ છે ને. ત્યાં આખું સ્વપ્ન પ્રપંચ કેવળ પ્રોજેક્શન જ છે, અધ્યાસ જ છે, કેવળ દેખાવ જ છે. પણ આપણે સ્વપ્ન કાળે તો શું માની લઈએ છીએ? સાચું જ માની લઈએ છીએ, બસ. એટલે અત્યારે આ સ્વપ્ન ચાલી રહ્યું છે. જગત જેવું છે એવું આપણે નથી જોતા. વાસ્તવમાં ખરેખર આ પ્રકારનું છે, અનકન્ટ્રોલેબલ છે, અનસસ્ટેનેબલ છે, અનપ્રિડિક્ટેબલ છે. એટલે આપણે જગત કરીને, જોકે બહારે આપણે પ્રયત્ન કરીએ છીએ, ચાલો, પણ બહારના પ્રયત્નની હું અત્યારે નહીં વાત કરું કારણ કે એ થોડો વિષય ફંટાઈ જશે. પણ બહાર પણ આપણે એવું કરીએ છીએ, કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કરીએ. બહાર વ્યક્તિઓને, વસ્તુઓને, પરિસ્થિતિઓને આપણા કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કરીએ. પણ તમે જાણો છો કે પરિસ્થિતિઓ અનપ્રિડિક્ટેબલ જ છે. પણ ચાલો એ જવા દઈએ અત્યારે. આ જે છે શરીર વગેરે જે છે એ આ પ્રકારનું છે. એટલે કંટ્રોલ કન્ડિશનમાં લાવો તો પણ એ રહેતું નથી, જાણીએ છીએ આપણે. કારણ કે અનંત પરિબળો પર એ બધું આધારી રહેલું છે. કેટલાક આપણને ખબર છે, કેટલાક આપણને ખબર નથી. જે પરિબળો થકી બદલાય છે ખબર છે, તો પણ આપણે એને પરિબળોને આપણા નિયંત્રણમાં નથી લાવી શકતા. અને પરિબળો જ્ઞાત જ ન હોય તો પછી આપણને એકદમ આશ્ચર્ય થાય છે કે આવું થયું શરીરમાં વગેરે વગેરે. અને માટે કરવાનું શું પણ? એટલે વાસ્તવને આ શરીર મન જે છે એને આ વિશ્વરૂપ જે છે વિરાટ, આ વ્યષ્ટિ જે છે એને વિરાટ છે એને સમર્પિત કરો. બસ, વિરાટને સમર્પિત કરો. અર્થાત આપણે આ જ્ઞાન થાય, હું નિત્ય સ્વસ્થ, નિત્ય મુક્ત છું, એ પ્રકારનું જ્ઞાન થાય એવી ભૂમિકા અહીં ઊભી કરો. અને ભૂમિકા ઊભી કરવી હશે તો અહીંયા જે અવરોધો રહેલા છે એ અવરોધો નિવૃત્ત કરો, તો એ અવરોધો જશે તો પાછું પ્રકાશિત થશે. આ જે બોલાઈ રહ્યું છે, હું નિત્ય સ્વસ્થ, નિત્ય મુક્ત છું, એ પ્રકાશિત થશે. વાત સાચી છે. એટલે આ શરીર, મન, બુદ્ધિ જેવું છે એને ઈશ્વરને સમર્પિત કરો. અને ઈશ્વરને સમર્પિત કરશો, વિરાટને સમર્પિત કરશો. જે કંઈ તમે કરશો કર્મયોગ વગેરેની ભાવનાથી, તો છેવટે જરૂર એ રાગદ્વેષ વગેરે જે છે, અજંપો વગેરે છે, નિવૃત્ત થશે. મન વધુ સાત્વિક બનશે. અને ત્યારે જે આ જ વસ્તુ પહેલાં કહેવામાં આવેલી અને ફરી પાછી કહેવાય જ છે અને વારંવાર કહેવાય છે, એ જ વસ્તુ હવે સ્પષ્ટ થશે.
એટલે સમર્પિત થવું અર્થાત કોન્ટ્રીબ્યુશન. આ શરીર મન બુદ્ધિ જે છે જીવા છે એનાથી થકી આ વિરાટને સમર્પિત થવું એટલે આપણું ફેમિલી હોય આ હોય તે હોય બધામાં થોડું કોન્ટ્રીબ્યુશન કારણ કે હું ટકેલો છું આ વિરાટ પુરુષ થકી હું ટકેલો છું. વિરાટ પુરુષના બધા જ પરિબળો છે સતત આ રીતે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી રહેલા છે. સૂર્ય વગેરેથી માંડીને બધા વૃક્ષોથી માંડીને બધા હું પણ મારું કોન્ટ્રીબ્યુશન આપું અને એ રીતે એક સંવાદિતતા ઉત્પન્ન કરીને ઈશ્વર સાથે સંવાદિતતા ઉત્પન્ન કરીને ઈશ્વરના અનુગ્રહથી રાગ દ્વેષ નિવૃત્ત કરો અને તો પછી આ જ્ઞાન થશે કે હું તો કેવળ પ્રકાશક છું, નિત્ય સ્વસ્થ છું, નિત્ય મુક્ત છું. અંતઃકરણની અંદર બધી આ પ્રકારે સ્વસ્થતા અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે એનો હું પ્રકાશ છું. ચાલો અને કહેવાય આંતર સંન્યાસ. આ પ્રકારના આવો સંન્યાસની જરૂર છે. સંન્યાસથી જ જ્ઞાન થાય પણ કયો સંન્યાસ એ જોવાનું છે. અને ભગવાને બહુ સરસ વસ્તુ ત્યાં 4થા અધ્યાય 5મા અધ્યાય વગેરેમાં સમજાવ્યું. જ્ઞાન કર્મ સંન્યાસ, જ્ઞાનથી કર્મ સંન્યાસ છે. બટ એટલે પછી તો કર્તૃત્વનો સંન્યાસ આત્માનું સ્વરૂપ જાણીને, પરંતુ એ જવા દઈએ અત્યારે. તો અત્યારે રાગદ્વેષનો સંન્યાસ પહેલો. સંન્યાસ જ જ્ઞાનનું લક્ષણ છે. સંન્યાસ વગર જ્ઞાન ન થાય એ વસ્તુ હકીકત છે. પણ કયો સંન્યાસ? આ પહેરેલું હોય કે તેથી જ્ઞાન થઈ જાય એવો કોઈ નિયમ છે જ નહીં. તમે જાણો છો બધા કેટલા કિસ્સાઓ આવે છે ને બધું. અર્થાત આવું પહેરી લઈએ તેથી જ્ઞાન થઈ જાય, મોક્ષ મળી જાય એવું હોતું નથી. એટલે આંતર સંન્યાસની જરૂર છે. ભગવાન એના પર જ ભાર આપ્યો. અર્જુનને પણ સંન્યાસ ન જ લેવા દીધો આવો બહારનો આવો મતલબ કે ફોર્મલ સંન્યાસ નહીં, આંતર સંન્યાસ રાગદ્વેષ નિવૃત્ત કરવા માટે ભગવાને એને બધો આ કર્મયોગનો આ બધી ઉપદેશ આપ્યો હતો. ધર્મનો ઉપદેશ આપ્યો. કર્મયોગ એટલે ધર્મ. આ પરિસ્થિતિમાં આ તારું કર્તવ્ય છે, તું ઓફર કર તારી જાતને. ધર્મના રક્ષણ માટે તારે જે કરવું જોઈએ યુદ્ધ વગેરે કર. અને બીજી વસ્તુ કે શરીર મન બુદ્ધિને હું સ્વસ્થ રાખવા માટે પ્રયત્ન કરીશ, પરંતુ મારી મુક્તિ મોક્ષ વગેરે જે છે એ એના પર આધારિત નથી. એ વસ્તુ પણ સ્પષ્ટ કરવાનો વધુ પ્રયત્ન કરીશ. હા, શરીર સ્વસ્થ, શરીર અસ્વસ્થતામાંથી મુક્ત તો હું મુક્ત, મોક્ષ મારો થયો એ નહીં રાખું, કારણ કે એ તો બદલાવાનું છે. એટલે એને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીશ. યોગાભ્યાસ કરીશ, આ કરીશ, તે કરીશ, સારું ખાવા પીવાનું, ચાલવા બેસવાનું વગેરે જે કરવું પડે શરીરની સ્વસ્થતા માટે જરૂર કરીશ. પણ શરીર સ્વસ્થ તો હું સ્વસ્થ, અસ્વસ્થતામાંથી મુક્તિ, મોક્ષ મારો, એ પ્રકારના જે મનમાં ઘર કરી ગયું છે એમાંથી હું મુક્ત થઈ જવું. એના માટે ઈશ્વરને પ્રાર્થના કરું. અને એ ઈશ્વરને કંઈ અવરોધ રહેલો છે એના કારણે આવું માનું છું કે શરીરમાં જ હું છું અને શરીરમાંની સ્વસ્થતા એ જ મારી સ્વસ્થતા છે, એ જ મારી મુક્તિ છે. એ વાસ્તવની અંદર એ પ્રકારના ભ્રમમાંથી હું મુક્ત બનું. એના માટે મારી જાતને ઈશ્વરને સમર્પિત કરું, શરણાગત થવું. મારાથી આ શરીર મનથી જે કંઈ થઈ શકે આ જગતમાં હું કરું અને એ રીતે આ બધા અવરોધો દૂર કરું, રાગદ્વેષ દૂર કરું. અને ત્યારે મન સાત્વિક બનશે તો આ વસ્તુ મને સ્પષ્ટ થઈ જશે. આ ભ્રમમાંથી હું મુક્ત થઈ જઈશ કે હું તો નિત્ય સ્વસ્થ, નિત્ય મુક્ત છું. મારી સ્વસ્થતાનો આધાર શરીર મન પર વગેરે પર નથી. એટલે આટલું કહેવા માટે મેં તમારો 76મો શ્લોકની આ સંબંધ ગદ્ય એ તસ્માત કારણાત, એટલે આચાર્ય કહે છે આ બધા કારણોસર આવું પ્રકારનું કન્ક્લુઝન, આ પ્રકારનું તારણ જે છે વ્યવસીયતામ, તમે એને તમારા મનની અંદર ધારણ કરી લો. આ તારણને ધારણ કરો. અને એ તારણ આ કે વાસ્તવમાં હું તો નિત્ય મુક્ત જ છું. ભલે અત્યારે મને ન સમજાતું હોય, પરંતુ શાસ્ત્ર કહે છે અને આ વસ્તુને બહુ બુદ્ધિગમ્ય રીતે કહેવામાં આવે છે, રિઝનેબલ છે આ વસ્તુ, પરંતુ છતાંય મારા મનની અંદર નથી બેસતું. તો એનું કારણ મને હવે ખબર પડી ગઈ છે કે રાગદ્વેષ અજંપો આ તે બધું રહેલું છે. રજોગુણ તમોગુણના કાર્યો બધા રહેલા છે. એને નિવૃત્ત કરીશ તો મનમાં આપોઆપ જ સત્વની વૃદ્ધિ થવાની છે. કારણ કે મન મૂળ તો સત્વ અંશમાંથી બનેલું છે. ભલે મલિન સત્વ હોવાને કારણે બીજા ગુણો આવે છે, પરંતુ એમાં સત્વની વૃદ્ધિ કરી શકું જરૂર. નિત્ય સાત્વિક રહે એ પ્રકારની તો હું કોઈ અપેક્ષા નથી રાખું, પણ સત્વની વૃદ્ધિ કરું બીજા બે ગુણોની સરખામણીમાં. બસ એના માટે આ મારી જાતને સમર્પણ કરું, જેથી કરીને રાગદ્વેષ અવરોધો દૂર થાય. તો હું આ પછી છેવટે આ પ્રકારના ભ્રમમાંથી મુક્ત થવું કે મારી સ્વસ્થતા, શરીરની અને મનની સ્વસ્થતા એ મારી સ્વસ્થતા, એ પ્રકારનો જે ભ્રમ છે એમાંથી મુક્ત થવું. આ તારણ બરાબર. ચાલો હવે આપણે 77મા શ્લોક પર જઈએ, કારણ કે 76મો શ્લોક મેં લઈ લીધેલો હતો.
77માં શ્લોકના સંબંધ ગદ્યમાં કહે છે પૂર્વસ્ય એવ વ્યાખ્યાનાર્થમ આહ. પૂર્વસ્ય પૂર્વની અંદર જે બધા આગલા શ્લોકમાં જે કહેવામાં આવ્યું 75માં શ્લોક વગેરે 76માં શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ જ વસ્તુને વ્યાખ્યાનાર્થમ એની વ્યાખ્યાન કરવા માટે પૂર્વમાં 76માં શ્લોકમાં જે કહ્યું એની જ વ્યાખ્યા એનો વિસ્તાર કરવા માટે હવે આ 77મો શ્લોક છે એમ કહે છે. એટલે શું પણ પૂર્વમાં શું કહ્યું 76મો શ્લોક તો સ્વામી તમે લીધો જ નહીં, તમે તો સંબંધ ગદ્ય લીધું. 76મા શ્લોકનું એક જ લીટી તમને તારણ કહી દઉં, બરાબર છે, એનો વિસ્તાર હવે અહીંયા છે. એટલે 76મા શ્લોકમાં શું કહ્યું કે ભાઈ હું તો નિત્ય મુક્ત છું, મન ક્યારેય મુક્ત છે જ નહીં, હું નિત્ય સ્વસ્થ છું, મન નિત્ય સ્વસ્થ રહી ન શકે, અને આ મારો મન પર જે છે એ આંશિક નિયંત્રણ છે, પૂરેપૂરું નિયંત્રણમાં નથી. મન કઈ દિશા પકડી લે છે એ પણ મારા ધ્યાનમાં નથી આવતું. પહેલી વૃત્તિ કઈ ઉત્પન્ન થાય છે એ પણ મારા કંટ્રોલમાં નથી. અને મનને સ્વસ્થ હોય તો એને સ્વસ્થ રાખવાની મારામાં શક્તિ નથી. એ ક્યારેક બદલાઈ પણ શકે છે અને બદલાય છે વગેરે વગેરે. એટલે મન પર મારું આંશિક નિયંત્રણ કઈ રીતે કે વધુ અસ્વસ્થ થયું હોય તો એને સ્વસ્થ તરફ લાવવા માટેના પ્રયત્નો હું જરૂર કરી શકું છું, પણ અસ્વસ્થ ન જ બને, નિત્ય સ્વસ્થ જ રહે એવું પ્રકારનો મારો કંટ્રોલ નથી. બસ આટલું યાદ રાખવાનું. આ વસ્તુ 76મા શ્લોકમાં કહી કે હું તો નિત્ય મુક્ત જ છું, મન ક્યારેય મુક્ત સ્વસ્થ છે જ નહીં, નિત્ય સ્વસ્થ છે જ નહીં, અને મારું મન પર આંશિક નિયંત્રણ છે. બસ આ રીતે. અને એ વસ્તુ મેં તમને કહ્યું પેલું આ 14મા અધ્યાયના 22મા શ્લોકની અંદર ભગવાને કહ્યું પ્રકાશન ચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. જ્ઞાનીનું વર્ણન કર્યું 14મા અધ્યાયની અંદર. એમાં કહ્યું જ્ઞાનીનું, આપણું નહીં, જ્ઞાનીના અંતઃકરણની વાત કરે છે ભગવાન. કેવું છે તો કહે છે કે એમાં ક્યારેક પ્રકાશ, ક્યારેક સત્વની ગુણમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિઓ હોય, ક્યારેક પ્રકાશન છે પ્રવૃત્તિ એટલે રજોગુણ, એટલે ક્યારેક એના મનની અંદર પણ ચંચળતા હોય વગેરે, અને મોહ એટલે તમોગુણનું કાર્ય, ડિલ્યુશન વગેરે, બરાબર છે, મોહ, મૂળતા, આ બધું જ્ઞાનીના અંતઃકરણમાં ઉત્પન્ન થાય એમ કે છે. સમજી ગયા? જોયું તમે? એટલે આપણું તો આપણને એમ થાય કે કેમ આપણું મન, જ્ઞાનીનું મન હંમેશા નિત્ય સ્વસ્થ, હંમેશા સાત્વિક. ના, અહીંયા 14મા અધ્યાયનો શ્લોક છે એ આપણા માટે પ્રૂફ છે કે આ જ્ઞાનીનું મને આવું રહેતું નથી. પરંતુ જ્ઞાનીનું વલણ જુઓ આવા મન પ્રત્યે, જે આવું ત્રણેય અવસ્થાવાળું હોય છે એના પ્રત્યેનું વલણ જોઈ લો. બસ એ વલણ આપણામાં આવવું જોઈએ. એટલા માટે જ્ઞાનીનું વર્ણન સમજીએ. ભગવાન આપણને જ્ઞાનીનું વર્ણન કરે છે, શા માટે કરવાની જરૂર? અરે પણ એ વસ્તુ તમારું ધ્યેય છે કે નહીં? તો એ ધ્યેય તમારું જો હોય તો એ વાસ્તવમાં તમે એ માર્ગે જઈ શકો. પછી કઈ રીતે તમારે જ્ઞાની જેવા બનવું, જ્ઞાની બનવું, એ તમારે પણ જાણવું હોય તો આ કરો. એટલે વાસ્તવમાં કહ્યું કે અહીંયા આ જ્ઞાની તો જે છે ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની, આ બધા ત્રણેય આવ્યા, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની એટલે બધા ઉત્પન્ન થયા વારાફરતી, ન દ્વેષ્ટિ દ્વેષ એ કરતો નથી, ન નિવૃત્તાની કાંક્ષતી, બોલો, એટલે અને નિવૃત્ત થઈ ગયા, સત્વ નિવૃત્ત થઈ ગયું તો હા આકાંક્ષતી પાછું આવે, અરે જતું રહ્યું, આ તો જતું રહ્યું. મન કેવું સાત્વિક હતું, જતું રહ્યું, સ્વસ્થ હતું, જતું રહ્યું, મન શાંત હતું, જતું રહ્યું, મનમાં પ્રફુલ્લતા હતી, પ્રસન્નતા હતી, જતી રહી. આવું કશું કરતો નથી. જે નિવૃત્ત થઈ ગયું એને પાછી આકાંક્ષા નથી કરતો. અને રજોગુણ તમોગુણ જે અત્યારે એના કાર્યો મનમાં ઉત્પન્ન થયા, અજંપો આ તે બધું કોઈ ઈચ્છા ઉત્પન્ન થઈ કે તમોગુણની મૂળતા વગેરે પણ આવી, તો ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની એટલે બધા ઉત્પન્ન થયા, એક્ટિવ થયા મનમાં, તો દ્વેષ્ટિ ના, એવું પણ નહીં. એના તરફ આ દ્વેષ, આ સત્વ વગેરે કદાચ નિવૃત્ત થઈ ગયું, મનની સ્વસ્થતા જતી રહી, તો પછી એની આકાંક્ષા એ પાછું લાવવા માટેનો પ્રયત્ન કશું કરતો નથી. કારણ કે ખરેખર હું અંતઃકરણ નથી, એ વસ્તુ સ્પષ્ટ છે. એ પ્રકાશિત છે, હું પ્રકાશક છું. મારે એને નાવા નીચોવાનો સંબંધ નથી, બરાબર છે. જે પ્રકાશિત છે મિથ્યા છે, તમારાથી પ્રકાશિત છે માટે તમારા જ્ઞાનનો વિષય છે માટે તમારાથી જ એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. એ તો કેવી રીતે સિદ્ધ થાય?
તમે કોઈ વસ્તુ છે તો એનો અર્થ કે તમે એને જાણો છો કે છે. એટલે સચ્ચિત બંને વાસ્તવમાં એનું અસ્થિભાતિ સિદ્ધ કરનારા તમે છો. જ્યારે તમે તો સ્વરૂપથી અસ્થિભાતિ છો, અસ્મિભામી કહીએ અને સચ્ચિત કહો. ન જનારા કે ન આવનારા, આ આવનારા જનારાને નું અસ્તિત્વ કે પ્રકાશ જે છે એને સિદ્ધ કરનારા છો, એને પ્રકાશિત કરનારા છો. એટલે આ રીતે વાસ્તવની અંદર હું તો અસંગ ચૈતન્ય છે, અંતઃકરણ વગેરે તો મિથ્યા છે. આ પ્રકારનું જ્ઞાન થયું હોવાને કારણે અંતઃકરણમાં રજોગુણ તમોગુણ ઉત્પન્ન થાય તો એનો દ્વેષ કરીને એને દૂર કરવાનો પ્રયત્ન, કે સત્વગુણ જે છે જતો રહ્યો હોય એનું કાર્ય મતલબ શાંતિ વગેરે મનની જતી રહી તો એને પાછી લાવવાનો પ્રયત્ન કશું કરતો નથી. જ્ઞાનીનું વર્ણન છે, જો સમજો, બરાબર છે. એટલે આવું પણ સમજીએ, આવું કરે તો પછી મન સ્વસ્થ બની જ જાય ને, બસ તારી એ જ છે, એ ખરું. પછી જો પછી આપણે આપણું મન સાથે તાદાત્મ્ય હોય તો પછી ભયંકર લડવાડ ચાલે. આ કઈ રીતે જશે? હવે મનમાં સમજીએ આવી ગયું છે ને નથી જતું. સમજીએ, આ 15 વર્ષ પહેલાંની એક ઘટના બની ગઈ છે ને મને નથી જતી જ નથી, જતી જ નથી. એટલે આપણું અંતઃકરણ સાથે તાદાત્મ્ય છે, બસ આટલું જ છે. આઈ એમ એવર ફ્રી, અને શરીર મન બુદ્ધિ નેવર ફ્રી. આઈ એમ એવર ફ્રી, શરીર મન બુદ્ધિ નેવર ફ્રી. ગુજરાતી અંગ્રેજી ભેગું, ઓકે. અને આ રીતે શરીર મન બુદ્ધિ તો પછી નેવર ફ્રી, તો પછી કોને સમર્પિત કરું? બસ ઈશ્વરને સમર્પિત કરો. સવાર પડે એટલે કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યદ્યત અખિલમ કર્મ નારાયણાયથી સમર્પયામી સદાશિવાયથી સમર્પયામી. બરાબર કહો છો ને? આવું બોલીએ છીએ ખરા, બોલીએ છીએ ખરા. અર્થાત જે કંઈ થાય આ જગતની અંદર ફાળો આપો, બસ થોડી નિસ્વાર્થ. સ્વાર્થ એટલે રાગદ્વેષ, એનું પોષણ, રાગદ્વેષનું પોષણ એટલે સ્વાર્થ વૃત્તિનું પોષણ. ના, થોડું નિસ્વાર્થ. ધીરે ધીરે સ્વાર્થ વૃત્તિ, રાગદ્વેષ, એની પકડ તમારા મન પરની ઓછી થાય, અવરોધોની પકડ ઓછી થાય તો પછી પેલું સત્વની વૃદ્ધિ થાય. ચાલો 77મો શ્લોક જોઈએ હવે. નર્તે સ્યાદ વિક્રિયામ દુઃખી સાક્ષિતાકા વિકારિણઃ ધી વિક્રિયા સહસ્રાણામ સાક્ષતોહમ વિક્રિય. સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ શોક વગેરે પણ જે છે વાસ્તવની અંદર દુઃખ વગેરે એ તો વૃત્તિના રૂપમાં છે. એ તમને ખબર પડે જ છે કે આ જન્મ્યું છે, ભય કે શોક કે એકલતા કે જે કંઈ કહો, બરાબર, એ જન્મ્યું છે, એ તમને ખબર પડે જ છે. એ તો અંતઃકરણની વૃત્તિ છે અને બદલાયા કરે છે. એની તીવ્રતાનું પણ જ્ઞાન હોય છે, જાય છે, આવે છે, બધું તમને જ્ઞાન છે. અને આવું આ બદલાતી રહેતી દુઃખ હોય, શોક હોય, ભય હોય, જે પણ હોય, એકલતા હોય, જે પણ, એ બધું નિરાશા હોય, કે પછી આપણી પેલી અસફળતાની લાગણી હોય, જે પણ પરતંત્રતાની લાગણી હોય, આ બધું જે અંતઃકરણમાં આવે છે ને જાય છે એનાથી તમે સભાન છો. અને બદલાય છે તો પણ તમને ખબર છે, આવ્યું છે અત્યારે, જતું રહે છે, બધું તમે જાણો છો. અર્થાત એ આયારામ ગયારામ નેચરવાળું છે એ તમને ખબર છે. અને માટે અંતઃકરણ જે આયારામ ગયારામ હોય અંતઃકરણ, કારણ કે અંતઃકરણ પ્રત્યેક ક્ષણે નવી નવી વૃત્તિઓ ઉત્પન્ન થતી જ રહે છે. એની અંદર જાગ્રત કાળે જ્યારે આવું ચેતન બનતું છે ત્યારે અંતઃકરણની પ્રવૃત્તિ શું, નવી નવી વિષયાકાર વૃત્તિઓ ઉત્પન્ન થવી, અને માટે એ તો થયા જ કરે છે. એટલે આ બધું જો આ રીતે બદલાતું રહેતું હોય તો એ અંતઃકરણની વૃત્તિઓના રૂપમાં જ રહેલું છે. જ્યારે એ બધું રહેલું છે એવો અનુભવ કરનારો હું, બદલાયા વગરનો અનુભવ કરનારો હું સાક્ષી છું, એનાથી વિલક્ષણ છું. વિક્રિયામૃતે, વિક્રિયામૃતે, ઋતે જે પેલું કહ્યું નર્તે છે ને, નર્તે એટલે કંઈ નૃત્ય વગેરે નથી અહીંયા. ન ઋતે એટલે એના વિના, ઋતે એટલે વિના, ન ઋતે એટલે મીન્સ એના વિના. એટલે કોઈ પણ વિક્રિયામ ઋતે વિધાઉટ અંડર ગોઈંગ ચેન્જ, કોઈ પણ વિક્રિયા વગર, એમ વિક્રિયામ ઋતે દુઃખી ન સ્યાત. આ નકાર જે છે ને ત્યાંથી પેલા દુઃખી સાથે લઈ લેજો. એટલે શું થયું? વિક્રિયામ ઋતે દુઃખી ન સ્યાત. બરાબર છે? વિક્રિયા વગર, ઋતે એટલે વગર, વિના, વિક્રિયા વિના, બદલાવ વગર દુઃખી ન થઈ શકો. અર્થાત એ તો જે બદલાઈ રહેલું છે દુઃખ વગેરે એ તો મનની વૃત્તિ છે.
એટલે વૃત્તિ પરિણામ રૂપ છે આ વિક્રિયા વગેરે જે છે એ વિકાર તો અંતઃકરણના રહેલા છે, અને એમાં દુઃખાકાર વૃત્તિ હોય તો એ દુઃખી મન છે વગેરે, કે શોકગ્રસ્ત મન છે, મન ભયભીત છે વગેરે, જે પણ હું નથી, હું તો એનો કેવળ પ્રકાશક છું. ભયભીત મનનો, શોકવાળા મનનો. અહંકારનું તો તાદાત્મ્ય હોય જ, અહમ વૃત્તિનું તો તાદાત્મ્ય રહેવાનું જ છે નેચરલી, કારણ કે અહમ તો આખા અંતઃકરણને આવરીને રહેલી વૃત્તિ છે, અને ચિદાભાસથી યુક્ત છે, ચેતન છે, માટે નિર્ણય પણ કરશે જ. નિર્ણય કરવાની જ છે, નિર્ણય કરવા માટે ચેતન જોઈશે તો નિર્ણય તો કરશે જ. એટલે અહંકાર જે ચેતન બનતો છે ચિદાભાસને કારણે, એ જે કંઈ વૃત્તિ મનમાં આવશે, ભયની વૃત્તિ કે પેલી વૃત્તિ, શોક વૃત્તિ કે ફલાણી વૃત્તિ, તો નિર્ણય કરવાનો જ છે, અહમ એના પર સ્થાપિત કરશે જ. એટલે અહંકાર કે અંતઃકરણ શોકગ્રસ્ત છે, દુઃખી છે, ભયભીત છે, એકલતાવાળું છે, હું તો એનો પ્રકાશક છું. એ જતું રહે છે એ પણ મને ખબર છે, એ આવ્યું છે અત્યારે એ પણ મને ખબર છે, વગેરે વગેરે. કઈ પરિસ્થિતિમાં આવશે એ પણ ખબર હોય છે, ઘણા તો આવતા પહેલાં જ ખબર હોય છે, હે ને, આવું થઈ જશે, મારું મન આવું થઈ જવાનું છે, આવું થઈ જવાનું છે. એટલે પછી ન ખબર હોય આત્મા વિશે તો અહંકારને જ આત્મા કહો, અને એના કારણે તમે તમારી જાતને દુઃખી, શોકગ્રસ્ત વગેરે કહો. વિક્રિયામૃતે દુઃખી ન સ્યાત વિકારીણ કા સાક્ષિતા. અને જો વાસ્તવની અંદર આ વિકારી, આવું બદલાઈ રહેલું શોકગ્રસ્ત વગેરે જે છે મન, એ કેવી રીતે સાક્ષી હોઈ શકે? બરાબર ને? આવું બદલાઈ રહેલું મન જે છે, એ બદલાઈ રહેલું મન વાસ્તવમાં પ્રકાશિત જેનાથી થાય છે સાક્ષી, એ વાસ્તવમાં તો નિર્વિકાર છે. એટલે આવી વિકાર જે છે, આવો વિકાર જ્યાં રહેલો એ કેવી રીતે સાક્ષી હોઈ શકે? સાક્ષી તો એ છે જે આ વિકારોની નોંધ લે છે, વિકારોનો અનુભવ કરે છે આ પ્રકારના મનના. બરાબર ને? મન સુખી બન્યું, શાંત બન્યું, ફલાણું બન્યું, ઢીકણું બન્યું, કે આવું દુઃખી વગેરે થયું, ક્રોધિત થયું છે અત્યારે, આમ તેમ બધું જે ચાલી રહ્યું છે સ્ક્રીન પર, એને પ્રકાશિત કરનારો પ્રકાશ શું? તો સાક્ષી, સાક્ષાત ઈક્ષતે, કોઈ પ્રકારના વચ્ચે વ્યવધાન વગર પ્રકાશિત કરું છું. કોઈ ઇન્દ્રિયો વગેરેની મારે જરૂર નથી પડતી, સીધું અંતઃકરણને પ્રકાશિત કરું છું. એટલે સાક્ષાત ઈક્ષતે, સીધો, કોઈ બીજા પ્રમાણોની અપેક્ષા વગર, કોઈ બાહ્ય પ્રકાશકોની અપેક્ષા વગર હું આ બધું પ્રકાશિત કરું છું. મને કોઈ પ્રકાશની અપેક્ષા નથી, કારણ કે હું પોતે જ પ્રકાશક છું. સૂર્યને કયા પ્રકાશકની અપેક્ષા હોય? કોઈ સૂર્ય સ્વયં પ્રકાશ છે, એને કોઈ પ્રકાશની અપેક્ષા નથી. એવી રીતે હું અંતઃકરણમાં રહેલી આ બધી વિવિધ વૃત્તિઓ જે છે, અહંકાર જેને કહીએ આપણે, એને પ્રકાશિત કરું છું. કારણ કે વૃત્તિ દુઃખાકાર ઉત્પન્ન થઈ, પરંતુ તરત પેલું અહમ વૃત્તિ તો રહેલી, અહંકાર રહેલો છે, એટલે તરત જ હું દુઃખી એવો થવાનો જ છે નિર્ણય. એટલે કે અંતઃકરણ દુઃખી, અંતઃકરણ શોકગ્રસ્ત વગેરે. અર્થાત આત્મા અહંકાર વિવેક ચાલી રહ્યો છે ને. એટલે આ રીતે તમે નક્કી કરો કે વિકારીણ કા સાક્ષિતા. વિકારી જે હોય એ ક્યારેય કેવી રીતે આ વિષય કે મતલબ સાક્ષી હોઈ શકે, આત્મા હોઈ શકે. ચાલો આગળ હવે જે છે પછી આપણે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.